જય માતાજી દોસ્તો। તો આપણે નીકળી ગયા ઘરેથી ને આવી ગયા ગામમાં અને આપણે જવાનું છે રસાણા। તમે જાણતા જ હશો કે રસાણા વીર મહારાજનું મંદિર છે અને એના પરચાનો કોઈ પાર નથી। તો દોસ્તો આપણે હવે ગાડી ચાલુ કરી છે, એટલે ગાડી તો છે નહીં, આપણી જોડે બાઇક છે, એ HF એ ડ્રોમાં લાગેલું, એટલે એ લઈને નીકળી જવાનું છે હવે। અને હવે અમે દેખાય છે પેટ્રોલ પંપ, એટલે પહેલો તો પેટ્રોલ નખાવવું પડશે, એટલે ચલો હવે પેટ્રોલ થોડુંક નખાવી દઈએ। તો દોસ્તો આપણે આવી ગયા ચાર રસ્તાથી પુલ નીચે ઉતર્યા છે અને હજી નદીનો પુલ આવશે, એટલે એક નજર આપણે નદીઓમાં નાખી દઈએ। ચાલો તો આપણા બનાસકાંઠાનું સોનું કહેવાય એટલે બનાસ નદી। તો આવી ગયા આપણે બનાસ નદીના પુલે। તો દોસ્તો ચાલો આગળ વધીએ। થોડા એની વાટ જોતા હતા એવું આપણું રંગીતું ડીસા આવી ગયું, એટલે હવે તો ડીસાનો પુલ પણ પાર કરીએ આપણે। તો ભાઈઓ આપણે મંદિરે આવી ગયા રસાણા ગામમાં, અને જે નારસિંગા વીર મહારાજનું મંદિર છે મોટું, ત્યાં આપણે રસાણા ગામનો સ્ટેપ લેવાનો હતો, પણ દોસ્તો કોલ આવી ગયો, એના કારણે બાઇક આપણે ઊભું ના રાખ્યું અને નીકળી ગયા, એટલે ડાયરેક્ટ મંદિરે પહોંચી ગયા। તો હવે આપણે મંદિરના ભાગ જોઈશું અને જે પરચા છે જે મહારાજના, અને મસ્ત એવું મંદિર છે, ચાની બી સુવિધા છે, અને લગભગ 20,000થી 22,000ના અંતરે પથરીઓ જે નીકળી છે તેનો હું તમને સ્ટેપ બતાવી। અને પાણીની સુવિધા સારી છે, કોઈ રૂપિયો લેવામાં આવતો નથી, ખાલી જે તમારે શ્રીફળના તરીકે 10-20 રૂપિયા જે બી દાનપીઠમાં મૂકવી। આ મહારાજનું મંદિર છે, અને જ્યાં ન સંતાન જેને છોકરા ના થતા એ પણ માનતા એને આ જે છબીઓ રાખેલી છે, અને ફક્ત દોરો જ બાંધવાનો છે, કોઈ બાધા કંઈ નહીં, અને જે બી પથરી નીકળે છે ત્યાં લઈને જવાનું છે। આ જે છે બધી પથરી છે જે કાચની જે નાની ખીસી આવે એમાં નામ લખીને ગામ તાલુકો લખીને અંદર મૂકવામાં આવે છે, એટલે તાકે ખબર પડે કે કયા કયા ગામમાંથી કયા માણસોને જે પથરીની બીમારી હતી એને પથરી નીકળી છે, એના પુરાવા સાથે લઈને મૂકવામાં આવે છે। આ બધી જ પથરી છે, લગભગ 22,000થી ઉપરના ઓકળો ગયો છે પથરીનો, અને 100% રિઝલ્ટ મળે જ છે। જે આ ગામનું લખેલું છે, જે દેલમાળ ને આંબુલવા જે અત્યારની આવેલી પથરી છે, અમે ગયા ત્યારે અમારે ઘેજા જતા જે લગભગ 6-7 પથરીઓ આવી ગઈ હતી, અને અહીંયા નામ નોંધવાના છે, જે બી આવે એના નામ નોંધી દેવાના, અને કાચની શીશી લઈ અને તેમાં એન્ટ્રી કરી દેવાની। જોઈ લો મિત્રો, વિસનગર, સુરત, નવસારી, અમદાવાદ, બધી ઘણી હા રાજસ્થાનથી આવી ને। બલુચપુર, પાલનપુર, ભાસરવા, ભાભર, ધાનેરી, સુરી, આસડા, બધી આ તાજની। તો મારા ભાઈઓ, તમને પથરીનો દુખાવો હોય યા બીજો કોઈ પણ દુખાવો હોય તો બધાનો પણ દોરો બાંધવામાં આવે છે, એટલે મારું તો માનવું એવું જ છે કે 100% રિઝલ્ટ મને મળ્યું છે। મેં ઘણા લોકોને લઈને ગયો છું તો એમનું પણ 100% રિઝલ્ટ મળ્યું છે। એટલે તમારે બી કોઈ બી ઘર ફેમિલીમાં અથવા સગા સંબંધીમાં દુખાવો હોય તો રસાણા ગામમાં જે વીર મહારાજનું મંદિર છે ત્યાં દોરો બતાવો, એટલે તમને 100%નું રિઝલ્ટ મળે છે। અને મારા બ્લોગમાં નયા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જે આ રીતના જે માસી બેઠા છે તેમાં જ એને દોરો બાંધવાનો છે, કંઈ કરવાનું નથી, ખાલી 20-50 રૂપિયા જે બી તમારા દાનપેટીમાં નાખો એ જ નાખવાના છે, બાકી તમારે કામ થઈ જાય, પથરી નીકળી જાય તો પથરી લઈને આવવાનું રહેવાનું। તો દોસ્તો આપણે બનાસકાંઠામાં તો શું, પણ અમદાવાદ, રાજસ્થાન અને મુંબઈ જેવાના પણ પુરાવા અહીંયા પડ્યા છે, એટલે તમારે બી કોઈ ફેમિલીમાં દુખાવો પથરી હોય તો અવશ્ય એકવાર જરૂરથી દોરો બંધાવો, 100% કામ થઈ જશે। અહીંયા પણ ચાની પણ સુવિધા સારી છે, એકદમ ગરમ ચા, અને કોઈ રૂપિયો લેવામાં આવતો નથી। તો દોસ્તો દાન પણ આપેલું છે, એ પણ જોઈ લઈએ આપણે।
તો 11,000 રૂપિયા રોકડા આવેલા છે પાલનપુરથી હરેશકુમાર સુરેશભાઈ તરફથી. અને કડી ખીચડીના પણ દાંત આવેલા છે. એવા લગભગ દિવસમાં ખૂબ દાતા હોય છે જે બી દાન કરે છે. કેમ કે એનું કામ થયું હોય ત્યારે કોઈ દાન કરે ને કે કોઈ ફોગટનો કોઈ રૂપિયો બગાડે નહીં દોસ્તો. અને આપણા બ્લોગમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ભૂલ ચૂક હોય તો માફ કરજો, કેમ કે નવી ચેનલ ચાલુ કરી છે ને આ બોલવામાં મિસ્ટેક પણ થઈ જાય તો માફ કરી દેજો. અને જય માતાજી, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.